સુરતમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદે દારૂની હેરાફેરી પર સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી નાખ્યો હોય તેમ ડુમસ વિસ્તારમાં આવેલા ગોલ્ફ સાઇડ નજીક નહેરવાળા રસ્તા પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક શંકાસ્પદ કન્ટેનર ટ્રકને ઝડપી પાડ્યો છે। આ કન્ટેનર ટ્રકની ડ્રાઈવર કેબિનની છતમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી ઇમ્પોર્ટેડ સ્કોચ વિસ્કીની બોટલો મળી આવી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મળેલી ચોક્કસ બાતમીના આધારે ડુમસ ગોલ્ફ સાઇડ રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થતા કન્ટેનર ટ્રકને અટકાવીને તપાસ કરાઈ હતી। તપાસ દરમિયાન પોલીસ પણ ચમકી ઉઠી હતી, કારણ કે ટ્રકના ડ્રાઈવર કેબિનની છતમાં એક છૂપું ચોરખાનું બનાવ્યું હતું। આ ચોરખાનામાંથી ભારતીય બનાવટી મોંઘીદાટ ઇમ્પોર્ટેડ સ્કોચ વિસ્કીની 288 જેટલો બોટલો મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર હરિયાણા પાનીપતના ચાંદ સંત નારાયણ ભરદ્વાજની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે હરિયાણાના ટ્રક માલિકે પોતે જ ચોરખાનામાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને આપેલા લોકેશન મુજબ માલ મંગાવનારની રાહ જોવાઈ રહી હતી। ક્રાઇમ બ્રાન્ચે સ્કોચ વિસ્કી, અશોક લેલેન્ડ ટ્રક અને આઈફોન 15 મળીને કુલ 16,25,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે હરિયાણાથી માલ મોકલનાર અને સુરતમાં માલ મંગાવનાર બંને બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા। હાલ કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચે આગળની તપાસ તેજ કરી છે।